માધા પર વર્ષોથી ભારતીય જનતા પક્ષનો ગઢ રહ્યો છે અને પાર્ટીની પરંપરાગત બેઠક છે. એટલે ખાસ કઈ પ્રજા પાર્ટી સાથે સંકળાયેલી છે, રાષ્ટ્રવાદી વિચાર સાથે સંકળાયેલી છે. વિકાસનો અહીંયા મુદ્દો નથી, વિકાસ આ રીતે ચાલુ છે. અને આ વખતે સમજો કે કોંગ્રેસ મેદાનમાં જ નથી. અત્યારે એવી સ્થિતિ છે કે ચારે એના પેનલના ઉમેદવારો, અમારા ઉમેદવારો લોકસંપર્ક પણ ચાલુ છે ને સ્વાભાવિક કે અમારો હવે લક્ષ્ય જીત તો છે, નિશ્ચિત જ છે, પણ મોટા માર્જિનથી જીતવાના લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. લોકોનો પ્રતિસાદ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પાર્ટીથી વાકેફ છે, ઉમેદવારોથી વાકેફ છે, કામોથી વાકેફ છે. એટલે જનરલી બહોળી સંખ્યામાં લોકો કાર્યકરો જોડાઈ રહ્યા છે. અને અમારું લક્ષ્ય અત્યારે એવું છે કે વધારેમાં વધારે મતદાન થાય, કારણ કે જે મતદાર યાદી સુધારણા કરવામાં આવી એમાં ઘણા બધા મતદારો જે સ્થળાંતરિત હતા એ બધા નીકળી ગયા. એટલે અમારું લક્ષ્ય છે કે ઊંચું મતદાન અને ઊંચી લીડ. એના માટે એક તો સોશિયલ મીડિયા અત્યારે નવા યુગનું હથિયાર છે, એનો ઉપયોગ ભરપૂર થાય છે. બીજું સાથે સાથે લોક સંપર્ક, દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો સંપર્ક. અને અત્યારે અમારું ઓછામાં ઓછી સમજો કે 15 થી 20 ટીમો બની ગઈ છે, નાના નાના ગ્રુપો, જે સતત લોકો વચ્ચે સાંજના ટાઈમે સ્લીપ સાથે વ્યક્તિગત વાતચીત અને પૂરો સમય લે છે મતદાર પાસે. 1 મિનિટ 2 મિનિટ ઉભા રહીને આમ સ્લીપ વિતરણની એની સાથે પરામર્શ કરે, વાત કરે, પ્રશ્નો સાંજને મતદાન સુધી, મતદાન મથક સુધી પોતે જાય અને આજુબાજુના પડોશીને પણ લેતો જાય. એ રીતે અમે બ્રીફ કરીએ. સ્વાભાવિક છે, લોકો હું વર્ષોથી ગામમાં સંકળાયેલો છું, વિવિધ સંસ્થા સાથે સંકળાયેલો છું અને આટલા વર્ષોથી વિકાસના કામો કર્યા છે, પ્લસ વહીવટનો બહોળો અનુભવ છે અને બધાના વ્યક્તિગત અધિકારીઓ પદાધિકારીઓ સાથે સંબંધ છે. એ બધા સંબંધનો વ્યક્તિગત લાભ લઈને તો વિકાસ માટે, પ્રજાના વિકાસ માટે અમે બધા પ્રયત્નો કરીએ છીએ અને એમાં સફળતા પણ મળે છે. ગાંધીનગર કક્ષાએ જવું પડે, અહીંયા અધિકારી કક્ષાએ જવું પડે તો કરોડોને મોઢે ગ્રાન્ટો અમે ધારાસભ્ય સાંસદજીના સહકારથી સરળતાથી મેળવી શકીએ. કે હોદ્દો એક અમારા માટે ગૌણ છે, કે એક પ્રક્રિયા છે કે સત્તામાં હો ન હો અથવા તમારે પદાધિકારી સંગઠનમાં હો ન હો, પણ એક સામાન્ય કાર્યકર અને પ્રજાના જનપ્રતિનિધિ તરીકે તમારી કામ કરવાની એક સિસ્ટમ હોય છે. અને લોકો સાથે, અને હું જમીનમાં રહેનારો માણસ છું, સોશિયલ મીડિયાનો જનરલી ઉપયોગ બહુ ઓછો કરું છું, પણ એક વ્યક્તિગત ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની મજા અલગ છે. જનરલી ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે એને ઉકેલવા માટે સખત અને ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરીએ. જનતાને અપીલ છે કે આપણો રાષ્ટ્રવાદ સાથે વરેલા છીએ, વિકાસ પણ થયો છે, સરકારની બધી યોજનાઓનો આપણે લાભ પણ લઈએ છીએ. તો આ એક કડી છે વિકાસની સ્પીડ વધારવાની. તાલુકા જિલ્લા પંચાયત સરપંચથી માંડીને સંસદ સુધી એક આખી ચેનલ છે. એ ચેનલને આપણે સતત વળગી રહી છે, એના કારણે આપણો વિકાસ થાય. આ વખતે પણ આપણે એ ચેનલમાં જોડાઈ અને વધારે વધારે મતદાન કરીએ. ત્યારે આખી રણનીતિપૂર્વક લડી હતી, કારણ કે ગ્રામ પંચાયત સિમ્બોલ વગર લડાતી અને વ્યક્તિઓના ઇમેજ ઉપર લડાય છે. આમાં પાર્ટીની ઇમેજ હોય છે, ઉમેદવારની ઇમેજ હોય છે, છેક દિલ્હી સુધીની વિચારધારાની ઇમેજ હોય છે, પણ ગ્રામ પંચાયતમાં એ ઇમેજ નથી હોતી. ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત કારણો, સ્વભાવ અને બધા જ પાસા જોવાય છે. તો ત્યારે એમાં માધાપર ગ્રામ પંચાયતનો પણ મેં આખી પેનલની લીડ લીધી અને અમે જંગી બહુમતી જીત્યા. મારી તો એવી આખી પ્રમાણે અમે રણનીતિ ચાલી રહ્યા છે, તેમાં 10 થી 12 હજાર મતે જીતવાની અમારી ગણતરી છે.